બેસો ને, આવો આવો બેસો. પણ તમે આ શું કરતા હતા? હા, ઘરની સાફ સફાઈ. સાફ સફાઈ? હા. એ પણ તમે કરો? હા, કેમ? અરે, આવી રીતે તમારા ઘરમાં વહુ હોય અને તમે સાફ સફાઈ કરો એ કંઈ સારું થોડી લાગે. અરે એમાં શું, ઘરની સાફ સફાઈ તો કોઈ પણ કરી શકે. અને આ ઘર મારું નથી. અને વહુ આવી એનો મતલબ એ થોડી હોય કે મારે કંઈ કામ નહીં કરવાનું, બધું કામ વહુ પાસે જ કરાવવાનું. સાચું કહું ને તો અમારામાં તો એવું જ હોય છે. એકવાર સાસુને વહુ આવી જાય ને પછી સાસુજી મસ્ત ખાટલે ને પાટલે બેઠા રહે. બસ ચા જોઈએ તો ચા માંગી લે, કોફી જોઈએ તો કોફી માંગી લે. પણ આ તમે આટલું બધું કામ કરો છો એ જોઈને મને નવાઈ લાગે છે. એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી ફાલ્ગુનીબેન. કામ તો કરવું જ પડે, અને જ્યાં સુધી તમારા હાથ પગ ચાલે ને ત્યાં સુધી તમારે કામ તો કરવું જ પડે, અને કરવાનું જ હોય તમારે કામ. હા તો બધું કહેવાનું છે. આમાં શું હોય કે કિરણ પહોંચી ના વળતી હોય ને એટલે તમારે પછી મદદે આવવું જ પડે ને. બાકી અમારા ત્યાં તો બધું હું પહોંચી વળું, અને મારા સાસુ આવ્યા હોય ને તો હું તો એકેય કામ નહીં કરવા દઉં. આરામથી એમને બેસાડું, સેવા કરું, અને ઇવન હું તો એમના કામ કરી આપું. રોજ પગે તેલનું માલિશ કરી આપું, કમરમાં દુખાવો થતો હોય તો ગરમ શેકની પોટલી બનાવી આપું. અને તમે આ ઉંમરે આવી રીતે બધું કામ કરો, મને તો નહીં ગમે. પણ હવે ઠીક છે, બધાના ઘરની વાત અલગ અલગ હોય છે નહીં. દેખાતા નથી કિરણ ભાભી? હા, એ જરાક થોડું કામ છે એટલે જરાક નીચે ગઈ છે, આવશે હમણાં. અચ્છા એવું છે. મને એમ કે કશે બહાર ગયા હશે. ના ના, ઘરમાં જ છે. આમ તો એ મને પૂછ્યા વગર કશે જતી નથી, મારી પરવાનગી લઈને જ જાય છે. ના પણ એમને બહાર ફરવા જતા ઘણી વાર જોયા છે, એટલે મને એમ કે કદાચ બહાર ફરવા ગયા હશે. ના ના, ફરવા જવાનો શોખ તો હોય જ ને બેન, કોને ના હોય ફરવા જવાનો શોખ? તો જાય, જુવાન છે, ફરવું જોઈએ, હરવું જોઈએ. એ તો તમે સારા છો ને એટલે આ બધું ચલાવી લો છો. મારી સાસુ તો જો રહેવા આવે ને તો મને ઘરની બહાર શાકભાજી લેવા નહીં જવા દે. એમ જ કે તું જતી રહેશે તો મને કોણ જોશે. હવે અમને શું સમજાવું કે તમે કંઈ નાના છોકરા જેવા તો છો નહીં કે તમને સાચવ્યા જ કરવા પડે. પણ આવી હાલત છે મારી, બોલો. હા, એ તો હું જોઉં જ છું, તમારા ઘરે તમારા સાસુ આવે છે ત્યારે તમારી સાથે કેવી રીતનું વર્તન કરે છે. પણ અમારા ઘરની આ રીત નથી. ના એટલે એવું વર્તન નહીં, પણ એટલો લગાવ છે એમને મારી સાથે, લાગણી છે કે મને કશે જવા જ નહીં. હા, એ વાત છે. તો એનો મતલબ એ થયો કે જે વહુ કામ કરે તો એના માટે લાગણી હોય, ને જે વહુને આપણે કામ કરવા લાગીએ તેને માટે લાગણી નહીં હોય, એવું ક્યાંક છે? એવું છે કંઈ? એવું જ હોય ને. આ તો તમારો સ્વભાવ સારો છે ને એટલે તમે કિરણ ભાભીનું બધું ચલવી લો છો. બાકી આજના જમાનામાં કોઈ સાસુ આવું બધું ચલવે નહીં. તમને એવું નથી લાગતું કે તમારે બધી જવાબદારીઓ કિરણ પર સોંપી દેવી જોઈએ અને હવે તમારે આરામ કરવો જોઈએ, જાત્રાઓ કરવી જોઈએ, બહાર તમારા જેવા સિનિયર સિટીઝનો સાથે બેસીને મસ્ત શાંતિથી ગપ્પા મારવા જોઈએ? હા, આ તમારી વાત તો સાચી છે. હું વિચારીશ એને માટે. વિચારો નહીં, વિચારજો જ. કારણ કે આ જ સમય છે. તમારા જમાનામાં તો કેવું હતું નહીં કે આમ નાના હોય ત્યારે લગ્ન કરાવી દે, બધી જવાબદારીઓ આપી દે, અને પછી તમને પોતાના માટે સમય જ નહીં મળ્યો હોય. તો હવે તો તમારી પાસે સમય છે. તમે તમારા દીકરાને પરણાવી દીધો, બહુ લાવી દીધા, પછી ઘરમાં તમે બધું કામ કર્યા કરશો તો તમારી જિંદગીનું શું? તમે તમારી જિંદગી ક્યારે જીવશો? આ થોડું બહાર જઈને બેસો, 2-5 માણસોને મળો તો તમારો પણ દિવસ સારો જાય ને. આખો દિવસ ઘરનું કામ કામ, આખી જિંદગી તમે એ જ તો કરતા આવ્યા છો. તમારી વાત સાચી છે. હું વિચારીશ આના માટે, વિચારીશ. વિચારવું જ જોઈએ. કારણ કે હું છે ને બધાને સાચી જ સલાહ આપું. ખોટી સલાહ મને આપતા આવડતું જ નથી. અને કિરણ ભાભીને પણ હું તો સમજાવું છું કે હવે તમારા સાસુની ઉંમર થઈ છે, તમારે એમને કામ ન કરવા દેવું જોઈએ, તમારે બધું કામ સાચવી લેવું જોઈએ. પણ ખબર નહીં એમના મગજમાં તો નથી ઉતરતું. તો મને એમ કે હું તમને સમજાવી જાઉં. અને મારે તો પેલું એક કામ હતું એના માટે આવી હતી. મને 2 ટામેટાં જોઈતા હતા. આ શાક બનાવવું છે ને તો ટામેટાં લેવા જવાનું રહી ગયું. હા હા, આ નીચે કિરણ છે એને જઈને કોઈ તમને આપી દેશે. મને દેખાયા નહીં એટલે તો ઉપર આવી. ના ના, એ છે, તમે જુઓ ને, હશે ત્યાં નીચે જશે. વાંધો નહીં, હું જોઉં છું. પણ આ તમે છે ને તબિયત સાચવજો અને ધ્યાન રાખજો, અને બને એટલું ઓછું કામ કરો, બરાબર? ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
મજા આવે. અરે લે. દેવેનભાઈ, લે ફાલ્ગુની બેન તમે અહીંયા? હા હું તમારી પાસે જ આવી હતી પણ તમે મને નીચે દેખાના નહીં ને એટલે ઉપર તમારા સાસુજીને મળવા આવી. કેમ એટલે આમ કઈ કામ હતું અચાનક કે? હા કામ જ હોય ને, પાડોશી શું કામના, કામ હોય ત્યારે જ આપણે આવીએ ને મળવા. મને છે ને ટામેટા જોઈતા હતા એટલા માટે આવી હતી. આ તો હું છું આપ્યા કે? હા એટલે તમારા મમ્મીએ એવું કીધું કે નીચે કિરણ હશે એની પાસે લઈ લેજે. અરે અમે તો બહાર ગયા હતા ને. એકચ્યુઅલી આને કેટલા દિવસથી સોનાનો ચેન કરાવો તો એ સોનાનો ચેન કરાવવા ગયા હતા નહીં? એમાં એવું છે ફાલ્ગુની બેન કે હમણાં મારો બર્થડે આવે છે તો દેવેન મને સોનાનો ચેન કરાવી આપે છે તો અમે બે આજે જ્વેલર્સમાં ડિઝાઇન જોવા ગયા હતા. સરસ. હા 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 એટલે દેવેનભાઈની કમાણીને બિઝનેસ બધું સારું ચાલતું લાગે છે નહીં? હા પહેલેથી વેલ સેટ જ છે ને બધું. હા તો પણ આમ તમારે એમ કમાણી કેટલી થઈ જતી હશે? એપ્રોક્સલી આમ ક્યારેય મહિને એવરેજ મારી નથી પણ ઘટતું નથી ક્યારેય. બરાબર છે. એ અમારે રોનકને પણ એવું જ છે. આમ ઘટે એવું કાંઈ નથી. હા. આપણે પાડોશી રહ્યા કે નહીં હા. પણ શું થાય એને ટાઈમ જ નથી મળતો કશે લઈ જવાનો, કંઈક લેવા જવાનો કે ફરવા જવાનો. આ તમે કામ કરો છો, આ જોડે જોડે ફરવાએ જાઓ છો, એ સારી વાત કહેવાય. ટાઈમ કાઢવો પડે. એવું હોય તો તમારે કંઈ લેવા જવું હોય ને એવું કંઈ હોય પસંદ કરવા જવું તો કહેજો, તમે તારે પૈસા હારે લઈ લેજો, હું લઈ આવડાવી દઈશ. એ સારી વાત કરીએ. મારે સોનાનો સેટ કરાવવાનો જ છે પણ આ મેં રોનકને કીધું કે મારી બર્થડે આવે ને ત્યારે જ કરાવશું. સારું તો અમે અમારો સોનાનો ચેન લેવા જઈએ ને ત્યારે તમને અમે સાથે લેતા જઈશું. પૈસા નાખતા આવજો ખીચામાં નહીં? હા હા હવે પૈસાની ક્યાં ચિંતા છે જ આપણે. પૈસા તો બહુ છે. એ તો રોનક છે ને બધું અહીંયા ઘરમાં રાખતા નથી, બધું બેંકમાં ને પેલું શું કહેવાય લોકર. હા હા હા. લોકરમાં મૂકી આવે એટલે આ મારે આવું પહેરવું પડે. બાકી મારી પાસે આટલો મોટો સોનાનો સેટ એ છે, તમને શું ખબર હોય. હવે આમાં કેવું છે, મારે જે કાપડનો ધંધો, કાપડ કેટલું બને છે, સામે કેટલી ક્વોલિટીમાં અમે ડિલિવરી કરીએ છીએ, એ બજેટ અપડાઉન થતું રહેતું હોય. ક્યારેક ઉછાળો થાય તો વધારે આવી જાય ને ક્યારેક તમારે એવું અપડાઉન હોય, અમારે તો છે ને રોનકને એવું અપડાઉન આવે જ નહીં. બધું ફિક્સ કરી રાખેલું છે, કોઈ ટેન્શન નહીં. અગર રોનક ઓફિસે નહીં જાય ને તો એ 5 મહિના સુધી અમારે કોઈ ટેન્શન નહીં આવે. બોલો એટલું મૂકી દીધેલું છે. આટલું બધું સારું છે તો તમને સોનું બોનું કઈ આમ ગમે કે નહીં પહેરવું? અરે કહું તો છું, મને તો બહુ ગમે. પણ તમે બધું કિસ્સા નથી સાંભળતા? પેપરમાં લખેલું આવતું સોનાનો ચેન ખેંચી લીધો અને હાર ખેંચી લીધો અને એમાં પછી મને કંઈ થઈ જાય તો મારા રોનકને છે ને મારી બહુ ચિંતા. મને કંઈ થાય ને એનાથી જોવાય નહીં એટલે મને ચોખ્ખી ના પાડી છે કે ઘરમાં તો કશું આવું બધું પહેરીને કશે જવાનું જ નથી. બોલો પણ ફાલ્ગુની બેન આ બધું લીધું શું કામ હોય? પહેરવા માટે તો લીધું હોય. તમે લોકરમાં રાખો, પહેરીને ન જાઓ તો શું કામનું એ બધું તમારું? એ વાત તો સાચી પણ હવે આ બધા કિસ્સાઓ બહુ થાય છે ને એટલી માથાકૂટ છે. હવે એને કોણ સમજાવે? કિસ્સાઓને નાખો ખિસ્સામાં અને આપણે જે પસંદ છે પહેરવું છે એ પહેરો ઓઢો યાર. જિંદગી છે પૂરી થઈ જાય ખબર નહીં પડે, રોકરમાં જ રહી જાય બધું. અમે તો દર રવિવારે ફરવા હું ને દેવેન જાય તોય સોનાનું હારે પહેરીને જઈએ. ગયા રવિવારે કઈ પિક્ચર જોવા ગયા? સાસણ જોવા ગયા હતા. હા ગયા રવિવારે અમે સાસણ પિક્ચર જોવા ગયા હતા. બ્રેસલેટ ને બધું એમ જ કે સોનાનું જ પહેરીને જવાનું તારે. આ તમારી છે ને ભૂલ થાય છે. તમે છે ને હજી નાદાન પડો છો આ બધી બાબતમાં. એકવાર કંઈક કિસ્સો થશે ને તમારી સાથે, આ ચેન બેન ખેંચવાના ચક્કરમાં કંઈ ગળું બરું કપાઈ જતું રહેશે. એના કરતાં છે ને આ બધું લોકરમાં મૂકી દેવાય. રોનકને પૂછજો કઈ રીતે લોકરમાં મુકાય. જો મારી વાત સાંભળો, એ ક્યારેક કિસ્સો થાય અને સેન બેન જાય તો નવો લઈ આવશું, ગળું કપાવશે તોય નવું લઈ આવશું. શું એટલે જો કિરણબેન એટલે હું કેવી વાત કરે પાસે તો છે. નવી લઈ આવજો. મસ્તી કરતો હતો. અહીંયા ફાઇટ થઈ જાય. તમે એક કામ કરો, તમે તમારા ઘરે જાઓ, તમે બીજાના ઘરમાં બાંધણા કરાવશો. બાંધણા અરે હું તો જનરલ વાત કરું છું. આ તમે ખોટી ખોટી વાત કરો ને મારું નામ દો છો. આ ભાઈને વાત કરવી પડશે આજે. મને લાગે ભેગું થવું પડશે મારે. આ તો ભેગા થાવ ને, આવો ઘરે જમવાનો પ્રોગ્રામ કરીએ. શું ખાશો તમે? બટાકાનું શાક? ના ના, ખાલી ચા ને નાસ્તો. ચાને નાસ્તો સારું એમાં પતાવશું. હા લે નાસ્તો આપણે સારો મંગાવી લઈશું. હા પેલી પેલી કઈ શોપમાંનું તમને ભાવે ત્યાંથી મંગાવી લઈશ રોનકને કહીને. ચોઈસ કેરેટ.
હા બસ એની મીઠાઈ મસ્ત આવે એમાં મારા દેવેનને કાજુ કતરી તો બહુ ભાવે. કાજુ કતરી એ મંગાવી લઈશું, ચિંતા નહીં કરો, આપણી પાસે બહુ પૈસો છે. આ તો શું છે, આ જમાનાના લીધે અમે બતાવતા નથી, બરાબર ને? કાંઈ નહીં, આવો ત્યારે શાંતિથી ઘરે. હા અને મને પેલા ટામેટા આપી દો. હા ચાલો હા બરાબર, આવજો. અને આ ચેન બેન પહેરાવતા નહીં. હા હા, મારું ગળું ઉકાય છે, જરીક પાણીનો બાટલો નીચે ઠંડો ફ્રીજનો લઈ આવજો. બસ આખો દિવસ મારે જ કામ કર્યા કરવાનું છે. બંને જણા બહાર જશે, ફરશે, પાછા ઘરે આવશે, જમશે, કરશે, પાછા બહાર જશે ને મને આ ઘરની અંદર છે ને બેસાડીને જશે. બસ કરો તમે કામ, મમ્મી બેસો તમે અહીંયા ને કરો કામ. મારો દીકરો જ કંઈ કહેતો નહીં હોય તો પછી મારે એને કહેવાનું શું ફાયદો છે? બસ કંઈ નહીં, આપણે તો કર્યા કરો. હવે આજ આપણી જિંદગી રહી ગઈ છે બાકી. બીજું શું કરવાનું? કરો છો મમ્મી? એકલા બડબડ કરવાની વાત નથી. તમે લોકોએ મને કામવાળી સમજી દીધી છે. હજુ રસોઈ પણ નથી થઈ. મારે જ ઘરના કામ કર્યા કરવાના છે આખો દિવસ. હું કામવાળી છું. અને જો ભાઈ કામ નહીં થતા હોય ને તો કામવાળી રાખી દો, પણ આ બધા ઘરના કામ મારા માથે છોડીને નહીં જવાનું. અરે અમે જબરદસ્તમાં ગયા હતા, એ તો તમને ખબર જ છે. હા તો બસ તમે તમારી બૈરીને અપાવો, સોનું અપાવો ને કંઈ ચાંદી અપાવો ને બધું અપાવો, મને એની ના નથી. પણ માને આવી રીતે ઘરમાં મૂકીને જવાનું કે લો તમે જાઓ અંદર ઘરમાં કામ કરો, અમે અમારે તો બહાર ફરીશું. અરે પણ મમ્મી મારો બર્થડે આવે છે એટલે અમે ચેન લેવા ગયા હતા, એમાં આટલું બધું બોલવાની શું જરૂર છે? પણ તો ઘરના કામ કરીને જવાય ને ભાઈ. હા તો હું આવીને પણ કામ કરત ને. આવીને કામ તમારા માટે બાકી રહે એટલે તમે તો મારા માથા પર તાંડવ કરવા માંડો છો પછી કે તમે આ કામ નહીં કરું, તમે પેલું કામ નહીં કરું, તમે ફલાણું નહીં કરું, તમે ઢીમકાણું નહીં કર્યું. તો મારે જ બધા કામ કર્યા કરવાના છે આખો દિવસ? અરે મમ્મી દર વખતે હું બધું કામ કરીને જાઉં છું, આ વખતે જ કામ કર્યા વગર ગઈ છું. તે આટલું બધું શું કામ બોલો છો તમે તમે? દર વખતે કામ કરીને જતા જ નથી, બધું કામ મારે જ કરવું પડે છે. અને આ તમારા પતિદેવ એ તો તમને કંઈ કહેતા જ નથી. જે હોય તે બસ પછી આવીને મમ્મીને કહે મમ્મી તું આમ નથી કરતી ને મમ્મી તું તેમ નથી કરતી. તમે એમને ચડાવો એટલે આવીને મને બધું કહે છે પછી. અરે તમે બંને આ ઝઘડો કરવાનું બંધ કરો ને. આ મમ્મી જ ઝઘડો કરે છે, આપણે બહાર ગયા એ મમ્મીને નહીં ગમ્યું. મને ન ગમ્યું? મને શું કામ ન ગમે? મને તો બધું ગમે, પણ ઘરના કામ કરીને જાઓ ને તો મને બધું ગમે. ઘરના કામ જ કર્યા વગર તમે નીકળી જાઓ તો બધા કામ મારે કરવાના છે. મમ્મી, જબરદસ્ત. હવે મારી પણ ઉંમર થઈને મને પણ થાક લાગે છે. હવે જવેલર્સમાં જે સમય જવું પડે એ સમય ગયા હતા. જાવ ને ભાઈ, જવાનું જોઈ, હું ના નથી પાડતી. દેવેન મને એવું લાગે છે કે આ પડોશન ઓલી ફાલ્ગુની આવી એ જ મમ્મીને કંઈક કહીને ગયેલી છે, એટલે જ મમ્મી એટલો બધો મારી હારે ઝઘડો કરે છે. જ્યારે જઈએ ત્યારે કામ મૂકીને જ જાઉં છું, કોઈ દિવસ બોલતા નથી. આજે જ મમ્મી વધારે બોલે છે. કાં તો પછી મમ્મી મને તમે ચેન લઈ આપો છો એ ગમતું નથી મમ્મીને. મને નથી ગમતું. મને શું કામ ન ગમે ભાઈ તને ચેન અપાવે તે? અને વારે વારે પેલી પડોશીનું શું કામ નામ દે છે તું? મને નથી ખબર પડતી તમે બધું કામ મારા માટે મૂકીને જાવ છો તે. હવે જો બે શાંત થઈ જાવ અને ભૂલ થઈ ગઈ તું માફી માંગી લે અને તમે માફ કરી દો. આ દીકરી જ છે ને તમારી. હું તો દીકરી માનું જ છું, પણ એ જ માને છે મને પોતાની માં? હું શું કામ માફી માંગુ? તમે મને લઈ ગયા હતા, હું તમારી સાથે બહાર આવી હતી. લો જુઓ, હવે તમે મમ્મીને જવાબ આપો જે આપો એ. તો ઓળીઓ ગોળીઓ બધું મારી પડે. હા જો મારી વાત સાંભળો મમ્મી, આ વખતે જવા દો, હવે આવું નહીં થાય. અને તું પણ બધા કામ ભાગે પડતા કરજે. રોજ થોડીને આપણે બહાર જઈએ છીએ, ક્યારેક બહાર જાય છે, ક્યારેક મમ્મીને કામ કરવું પડે છે. એ વાત સાચી મમ્મી. આજ હા એ બોલી એટલે તરત જ હા એ વાત તો સાચી મમ્મી, એ વાત તો સાચી મમ્મી. તો મમ્મી જ ખોટી છે બધામાં, એમ ને? આ તમારી બે વચાળે બ્રેડની વચ્ચેનો મસાલો, સેન્ડવિચનો મસાલો થઈ ગયો. તું પહેલા તો આવું ક્યારેય નતો કરતો. હા હવે કેમ આ બધું તને સૂઝે છે હમણાં જ? તમે બે પેલા ક્યાં ઝઘડો કરતા હતા? હમણાં જ તમને હું ઉજે છે કઈ ખબર નથી પડતી. હું તો કઈ જાણું નહીં. કામવાળી રાખો ઘરમાં, હું કામ નહીં કરીશ. દેવેન હું પણ કાંઈ કામ નહીં કરું હવે. મમ્મી આવું કહેતા હોય ને તો હવે મારે પણ કામ કરવાનું થતું નથી. સારું તો તમે બે બેહો, હું કામ કરું. તો પછી ઘરમાં બીજું કામ તો કોણ કરે? છેલ્લે આવું બોલી દેવાનું બસ. એટલે માં તો કે જ ને ભાઈ, માં ને તો દયા આવે એટલે માં તો કહેવાની જ છે કે ના ભાઈ રેવા દે, હું કરી દઈશ. અને તમને તો આ જ જોઈએ છે. તમે બે ઝઘડો કરવાનો બંધ કરો અને કામ કરો. તમે તમારી બાજુ જાઓ અને તું અહીંયા બે તો મારે તને તારી હારે વાત કરવી છે, કામ છે.
હવે તો આરામ કરવાનું મેં વિચાર્યું હતું. આરામ થઈ ગયો. અરે તું થોડા ઘણા કામ કરીને પછી મારી યારે રખડવા આવતી હોય તો મને તું એ રીતના સમય આપતી હોય તો આ સીધું લઈ લઈને મારી માથે આપી દીધું. તમે લઈ ગયા તા રે. બોલો. અરે દેવેન, રોજ તો હું કામ કરું જ છું. આજે એક દિવસ કામ ન કર્યું એમાં થઈ શું ગયું? મમ્મીને- તમે જ મને કહો, એક દિવસ કામ ન કર્યું તો શું થઈ ગયું? મમ્મી બધું કામ કરે એ સારું લાગે. હા, એ વાત તો તમારી સાચી છે, પણ મને એવું લાગે છે પેલી ફાલ્ગુની આવી છે એ મમ્મીને કઈ કહીને ગઈ છે. ફાલ્ગુનીનું એની સામે નામ લેવાની ક્યાં જરૂર હતી? સારું હવે હાલ શાંતિથી બે અને પછી જા પાછી મમ્મીને મદદ કરે. શું વાત છે ને રોનક, તો કંઈક તૈયાર થઈને ક્યાં જવાનો પ્રોગ્રામ છે? હું વિચારું છું કે એક્ટિંગ શરૂ કરી દઉં. એમ ફેસ તો સારું લાગ્યું. હા બરાબર છે. હા એક્ટિંગ શરૂ કરી દો, મોટા હીરો બની જાઓ, એકદમ પૈસાવાળા. પછી હિરોઈનો મને લાઈન મારશે. એવું મેં નહોતું કીધું. અરે પણ એ તો નોર્મલ થઈ જાય ને. તે જોયું ને કે પેલા મોટા સ્ટાર થાય ને એટલે એ લોકોના છે ને જૂની ઘરવાળીને એ લોકો છોડી અને પછી નવી લાવે. એ ટ્રેન્ડ છે. બરાબર છે. આ બિઝનેસમાંથી તો ટાઈમ મળતો નથી અને તમે એક્ટર બનવાના છો. આ નવી વાત કરી, સારું કહેવાય. હા અરે હું શું કહેતી હતી કે તમને ખબર છે હમણાં થોડા સમયમાં એક ખાસ દિવસ આવવાનો છે. સન્ડે? એ તો દર સન્ડે આવે. હવે એમાં ખાસ શું હોય? સન્ડે નહીં, બીજું કંઈક એનાથી વધારે ખાસ. એનાથી વધારે વેલેન્ટાઇન્સ ડે આવે છે, પણ એ તો ફેબ્રુઆરીમાં આવે. આ તો એપ્રિલ ચાલે છે. વેલેન્ટાઇન્સ ડે નહીં, એનાથી વધારે ખાસ તમારી લાઈફમાં સૌથી આઈએમપી દિવસ. આઈએમપી દિવસ મારી લાઈફમાં? મારો બર્થડે તો હજી વાર છે. ઓ તારા મમ્મી રોકાવા આવે છે? મસ્તી કરું છું. હવે તારો બર્થડે આવે છે? અરે યાર હા, તારો બર્થડે આવે છે. હા અને મને ખબર છે મારા પતિ પરમેશ્વર ઓલવેઝ મારી બર્થડે ભૂલી જાય છે અને એને ધ્યાન પણ નથી દેતું કે પત્નીને છે ને હંમેશા સરપ્રાઈઝ વધારે પસંદ હોય છે. હવે પત્ની સરપ્રાઈઝ આપવા દે તો ને. હવે મને બધું યાદ જ હતું, પણ તું આવીને અગાઉથી જ યાદ કરાવી દે. મેરા બર્થડે આ રહા હે, મેરા બર્થડે આ રહા. 4 દિવસ પહેલા તો તું સ્ટોરીઓ મૂકવાનું શરૂ કરી દઈશ. હા તો કરવું જ પડે ને, પછી તમે ભૂલી જાઓ ને મારી સરપ્રાઈઝ રહી જાય તો? કેવી રીતે સરપ્રાઈઝ આપું તને તું કહીશ? તમે ભૂલી જાઓ. તું મને યાદ કરાવે, 4 દિવસ પહેલા તું સ્ટોરી બી મૂકીશ અને પછી પાછી તું એક્સપેક્ટ કરે કે હું તને સરપ્રાઈઝ પણ આપું. હા અને મેં એ પણ વિચાર્યું છે કે સરપ્રાઈઝમાં તમે મને શું આપશો, એ પણ મેં વિચારી લીધું છે. બેબી આજકાલ ભાંગ ખાવાનું શરૂ કર્યું છે. અરે એમ જો નહીં. મારી વાત હું- સાંભળો, મારી વાત સાંભળો. તમે તમારી રીતે સરપ્રાઈઝ પ્લાન કરો, એકદમ આમ થોડુંક તમારા લેવલનું હોય. કદાચ મને પસંદ નહીં આવે એના કરતાં હું મારું સરપ્રાઈઝ પ્લાનિંગ જાતે જ કરી લઉં તો, જે મને પસંદ હોય, જે મને જોઈતું હોય. શું કહેવું? એનો મતલબ એવો થાય કે તમે છે ને કોઈ વસ્તુ સિલેક્ટ કરી લીધી છે કે આ મારે જોઈએ છે બર્થડેમાં, પણ મારા મોઢેથી હા પડાવવાની છે. સાચી વાત. એમ તો તમે બધું સમજી જાઓ છો. કઈ વાંધો નહીં, બોલ ને શું નથી લેવું તારે? મારે તો બધું જ લેવું છે, નથી લેવું એવી કઈ વસ્તુ જ નથી. એટલે જ તો નથી પૂછતો કે શું લેવું છે. એમ કે પણ તું જે બહુ લેવું છે ને અત્યારે બર્થડે માટે એ કહી દઉં છું. મેં છે ને હમણાં આપણા પેલા જ્વેલર્સ નથી, એમના ત્યાં સોનાનો હાર જોયો છે, આટલો મોટો, એટલો સરસ છે ને, અને મેં પ્રાઇસ પણ પૂછી લીધી છે. એટલું બધું હાઈ બજેટનો નથી, 12 લાખની આસપાસ છે અને થોડું કદાચ બજેટ આમ તેમ કરશે એવું કીધું છે. હું છે ને તારા માટે કંઈક અલગ જ વિચારું છું. એ હાર બાર છોડી દે. આટલી મોંઘી ગિફ્ટ છે ને, સમજ ને કે હવે એટલો મોટો હાર લઈને પહેરીને તું જવાની ક્યાં? અરે કશે બી પહેરાય ને. ક્યાં જવાની તું લઈને? પહેરી ના શકાય. હવે આજકાલ સમય જ નથી. હવે હારના સાથે સાથે તને કોઈ નુકસાન પહોંચાડે તો એના કરતાં તને છે ને હું 20,000 વાળો મોબાઈલ લઈ દઈશ નવો. મને મોબાઈલ નથી જોઈતો, મને ખબર જ હતી. કાયમ તમે આ જ વાત કરો છો અને અત્યાર સુધીના મારા પિયરથી પણ આવેલા અને ઇવન મારી સાસુએ જે થોડું ઘણું આપ્યું છે તમારી મમ્મીએ એ પણ બધું લોકરમાં મૂકી દીધું છે. આ જમાનો નથી સારો, આ લોકો પહેરતા નથી, આ લોકો મારી વાત કરે છે
કે તમારી પાસે કંઈ સોનું જ નથી? આ આવડું આમ તો આપણે એક કામ મંગળસૂત્ર કરીએ. પહેરીને ફરો છો. ઇમિટેશનની શોપિંગ કરી આ વખતે તને જેવું જોઈએ ને એવું બ્રાન્ડેડ ઇમિટેશન 120 થી 140 રૂપિયા મળી છે. બરાબર છે. એ તમે મને ગાંડી બનાવવા માંગો છો? હું તો બની જઈશ પણ લોકો નહીં બને. લોકોને બધી ખબર પડે કે કયું સોનાનું છે અને કયું ખોટું. અરે બાબા હું તો ખાલી છે ને મસ્તી કરું છું. 12 લાખનું જોઈએ છે ને, હા 12 લાખનો હાર તારા માટે આવી જશે. પછી કઈ સાચે તમે મારા માટે હાર લાવશો? કાંડી આજ સુધી તે કોઈ વસ્તુ માંગીને મેં ન લાવ્યો એવું થયું છે? ના, એટલે જ તો મેં કીધું તમને કે મારી સરપ્રાઈઝ હું જ પ્લાન કરીશ. કારણ કે તમે લઈ આવો આ ઇમિટેશનનો હાર. હવે એ સરપ્રાઈઝ તો મને- ત્યારે થશે જ્યારે હું હાર નહીં લાવું અને તને એમ લાગશે કે હું હાર લઈને એટલે તમે શું કહેવા શું માંગો છો? મને જો- કઈ સમજાતું નથી. જો એ એટલો બધો ખર્ચો નહીં થાય. ના એટલે ના, તને પાર્ટી મળી જશે ને મારા તરફથી નાની એવી મોટી સરપ્રાઈઝ હું આપીશ. ના, મને તો એ હાર જ જોઈએ છે. નહીં મળે એટલે નહીં મળે, એના સિવાયની કોઈ ફરમાઈશ હોય તો અને કાયમ આવું કરવાનું? કંઈ પણ હોય ને તમે બધી વસ્તુમાં ના જ પાડી દો છો. થોડું તો લોકોને જોઈને શીખો. આજકાલ લોકો પત્નીઓ માટે કેટલું કરે છે. કહું તો છું કે આ બાજુવાળા કિરણને જો, એની બર્થડે આવે છે તો એ લોકો આજે જ જઈને ચેનનો ડિઝાઇન પસંદ કરી આવ્યા. અચ્છા, એટલે હવે ખબર પડી કે આ સેટનો આઈડિયા ક્યાંથી આવ્યો. જો બીજા લોકો જે કરે ને એ લોકોને કરવા દેવાનો, આપણે એ લોકોની કોપી નથી કરવાની. ઠીક છે, એ હું છોડ. કોપી ક્યાં કરવાની વાત કરું છું? એને તો ખાલી ચેન સિલેક્ટ કરી છે. હું તો હાર માંગુ છું, એટલે હું એની કોપી નથી કરતી. એ બધી વાતનો કોઈ મતલબ નથી. સોરી. રોનક પ્લીઝ, ના એટલે નહીં. તમે આટલું પણ નહીં કરી શકો મારા માટે. નહીં. જાઓ, તો મારે કોઈ બર્થડે પણ નથી મનાવી અને મને તમારા તરફથી કોઈ સરપ્રાઈઝ પણ નથી જોઈતું. તો પણ હું તો આપીશ. મને નથી જોઈતું. ઓ દેવનભાઈ. ઓહો રોનકભાઈ કેમ છે? બસ ભાઈ, કેમ છો? બસ મજામાં. કેમ અહીંયા? બસ ઘરે કંટાળો આવતો હતો. તમારી ભાભી છે ને એના કરતાં અહીંયા સારા આટા મારીએ. ઘરે હોય તો કંઈ ને કંઈ કામ કરાવ્યા કરે. હમણાં કાલે તો મારી પાસે રસોઈ કરાવી લીધી. આ એટલું બધું તો નથી પણ તમારી જે મારે આમ તો બધાના ઘરમાં હરખું જ છે નહીં? તમારા ઘરમાં સારું છે? એક જ છે તારે મારા ઘરમાં બે છે. એટલે એમ નહીં, હવે પત્ની તો છે જ. અરે મારા મમ્મી ને હા એ પણ છે યાર. હો. આખો દિવસ એના બેના જે ઝઘડા હોય ને ચાલુ ને ચાલુ. રેડિયો ક્યારેક તો થાકી જાય કે ભાઈ ગુર કરી બંધ થઈ જાય, પણ આ બે કેસેટું છે ને એક ધારી ચા ચાલુ જ રહી. સારું, આપણે છે ને છોકરાઓ છે ને બહુ ભોળા હોય ને આમ જોવા જઈએ તો મૂરખ હોય. એક ઉંમરે કેટલા બધા સપના હોય કે આ મૂરખ હોય કે લગ્ન કરી લેવા ને લગ્ન કરીને પછી ખબર પડે કે લગ્ન કરીને કેટલી મોટી ભૂલ કરી છે. ચાલો બૂચ લાગી જાય નહીં જિંદગીની. ભાઈ તો પણ છે ને તમારી ઘરવાળી તો બહુ સારી છે. મારી ઘરવાળીના તમને કિસ્સાઓ કહવા બેસીશ ને તો આ બપોરમાંથી સાંજ પડી જશે. બધાને એવું જ લાગતું હોય. એટલે ભાઈ ખબર છે તમને, આ અમારા ઘરમાં જે અડધા ઝઘડા થાય છે ને એ તમારા ઘરના ઉદાહરણ લઈને થાય છે. આ લે સેમ પિંચ. આ તમારા ઘરના ઉદાહરણો લઈને મારા ઘરમાં ઝઘડા થાય છે. હમણાં તમે કંઈક તમારી વાઈફના બર્થડે માટે સોનું કરાવવાનું હતું એવું કંઈક વિચાર પ્લાન કર્યો હતો? હા એટલે હા તો હવે એમાં મારી વાત લાગી ગઈ ને. મારી ઘરવાળી મારી પાછળ પડી. તમે તો જે પણ સોનું કરાવવાનું હોય મારી ઘરવાળી કે મને 12 લાખ રૂપિયાનો આટલો મોટો હાર કરાવી આપો. 12 લાખ રૂપિયાનો હાર? આ બાપાના ઘરે જોયો છે 12 લાખ રૂપિયાનો હાર? હા એ તો હવે તમારી કમાણી છે એ પ્રમાણે તમે કરી આપો એને. એ એવી વાત હોય, આમ ફિક્સ 12 લાખનું જ લઈ દેવું એવું થોડી વાત હોય ભાઈ. શું લાગે તમને મારી કમાણી તમને મને જોઈને કેવું લાગે? કેટલું અંદાજ તો મારો ફેંકો તો ખરા. તમારા વાઈફ જે રીતે કહે છે એ રીતે તો તમે વધારે જ કમાતા હશો. હા પણ તમે એમ કંઈક વિચાર્યું તો હશે ને કે વધારે એટલે કેટલું? એટલે હવે મહિનાના 10 લાખ તો કમાતા જ હશો તમે, જે રીતે આ ફાલ્ગુની ભાભી વાત કરે છે એ પ્રમાણે. તમે પણ છે ને બહુ ઓછું થાયરું. તમે આમ નાનું નાનું વિચારો. કેમ હજી વધુ કમાવશો? ભાઈ બહુ વધારે ફેંકી દીધું. આ મારી ઘરવાળી છે ને તમે કોઈને કહેતા નહીં, કારણ કે
પાછી ઘરમાં મગજમારી થશે. પણ મારી ઘરવાળી છે ને મારા વિશે એટલું બધું ખોટું ખોટું વાતો ફેલાવે છે ને, શેરીમાં બધાની વચ્ચે પોતાની જાતને મોટીને મહાન બતાવવા માટે છે ને બહુ ફેંકે છે. મારી કોઈ એવી આવક નથી, નાનો માણસ છું, મિડલ ક્લાસ માણસ છું. તમારી જેમ હું પણ છે ને ક્યારેક માંડ છેડા ભેગા કરું છું. પણ મારી ઘરવાળીએ તો એવું મારો હવા બનાવી દીધી છે ને કે હું તો લાખો કરોડો રૂપિયામાં રમતો હોય ને એવું. હવે યાર હું ઓનલાઈન સેલિંગ કરું છું તો શું કે એક્સપોર્ટ કરે છે. હવે મારા ઓર્ડર બધેથી પડતા હોય, બરાબર છે, મારે ફોરેનથી ઓર્ડર પડે છે, નો ડાઉટ. મારી વાઈફ બધાને એમ કહેશે કે મારા પર તો એક્સપોર્ટ કરે છે. હવે એને એક્સપોર્ટ કર્યું કહેવાય? ઓનલાઈન ઓર્ડર પડે ને માલ મોકલવું એને એક્સપોર્ટ કર્યું કહેવાય? હા, એટલે મૂળ કમાવ છો કેટલું તમે? ઘણું બધું. નહીં કહી શકાય એવું હોય ને. એટલે તમે પહેલેથી એટલા બધા મીંડા વધારી દીધા કે મારે કેટલા કાઢવા ખબર નથી પડતી. છતાંય તમે પૂછો તો કહી દઉં છું. તમે કીધું એનું 5%. 50,000. સારી સિઝન હોય તો થઈ જાય. તો પછી આવી રીતે ફેંકા મારવાની શું જરૂર છે? હું થોડો મારું છું ભેગા યાર. તમે નહીં, એટલે તમે ગુસ્સો ન કરો. આપણે શાંતિથી વાત કરીએ ને ભાઈ, પાડોશી હું તો તમને મારા દિલની વાત કરું છું. આ ઘરવાળીથી છે ને કંટાળી ગયો છું. અને ક્યારેક તો વિચાર આવે કે આને ડિવોર્સ આપીને બીજી લઈ આવું, પણ પછી વિચાર આવે કે ના, આટલા હારા ભાભી તો છે, ખાલી બદલાવી છે તારે. ના એટલે બદલાવી તો મારે છે, પણ ક્યાં હવે આ જાતિ જિંદગી નવું મોડલ આવ્યું હોય એ અઘરું પડી જાય. બધાની વાર્તા સેમ જ છે. બધાને છે ને બીજાની થાળીમાં જ લાડવો મોટો લાગે, બાકી છે ને બધાના લાડવા કડવા જ છે. લાડવા આપણને એમ લાગે કે સુરમાના છે, પણ ખાઈ ખબર પડે આ તો મેથી ના આવી ગયા નહીં. હે પ્રભુ. હાલો તો એ બાને આપણે જીરા સોડા ઠપકારીએ. હા, કંઈક તો મીઠું લાગે, બાકી જિંદગી તો બહુ કડવી થઈ ગઈ. ચાલો ઇધર ઇધર કેટલી બધી વખત કીધું છે, ક્યારનું કીધું કે બેન ચા લાવો, બેન ચા લાવો, પણ હજુ સુધી એના કંઈ ઠેકાણા જ નથી પડતા. કોણ જાણે આખો દિવસે શું કર્યા કરતી હોય છે. કિરણ, એ કિરણ છે ને હવે સાંભળશે પણ નહીં. કિરણ, અરે ક્યાં ગઈ તું? જવાબ પણ નથી આપતી એ મને. શું છે? ક્યારના શું બૂમાબૂમ કરો છો? બૂમાબૂમ કરો છો એટલે મેં તારી પાસે ક્યારની ચા માંગી તો તે મને ચા આપી? કલાક થઈ ગયો એ વાતને મેં તને કીધું કે મને ચા બનાવીને આપ, તો તારાથી એટલી ચા બનાવીને નથી અપાતી મને? તેમ બૂમાબૂમ રાડું પાડવાની? કિરણ કિરણ તો કેવી રીતે બોલાવવાની મારે તને? ક્યારની બૂમ પાડું છું હું. તો 1 કલાક થઈ ગયો મેં તને કીધું કે બેન મને ચા બનાવી આપ, મારું જરાક માથું દુખી રહ્યું છે, મને ચા બનાવી આપ, પણ એના હજુ સુધી કોઈ ઠેકાણા જ નથી પડતા. તું શું કરે છે શું અહીંયા આગળ? હા તો હું ક્યારની કામ જ કરું છું, હું કાંઈ નવરી નથી. તમે નવરા બેઠા છો, ચા બનાવી લ્યો ને. બોલો, હવે મારે ચા બનાવવાની છે ઘરની અંદર? એક સાસુને તમે કામ સોંપો છો વહુ થઈને? કામ તો બધા તમારે જ કરવાના હોય, મારે કંઈ કામ કરવાનું હોય? અમે તો આખી જિંદગી કામ કર્યા, હવે એ કામ તમારે કરવાનું હોય. જાઓ જઈને ચા બનાવીને લઈ આવો મારા માટે. મારે 2 હાથ જ છે, હું ચા નહીં બનાવું, મારાથી હવે ચા નહીં બનશે અત્યારે. કેમ ચા નહીં બનશે એટલે? તો તું શું કરે છે રસોડામાં કે ચા નહીં બને તારાથી? હું સવારની જમવાનું બનાવું છું, હવે હું થાકી ગઈ હોય અત્યારે. તમને એવું થાય છે કે ચાલો હું થોડુંક કામ કરાવું, સાથે શાકભાજી સુધારાવું, બહારથી લાવી દઉં, બધું મારે એકલી જાતે કરવાનું કામ? હા તો તમે જુવાન છો, કરવા પડે તમારે બધા કામ. અમે પણ કરતા હતા જ્યારે અમે જુવાન હતા ત્યારે. તો હવે અમને શાંતિ જોઈએ કે નહીં અમારા જીવનમાં? કે મારે કામ કર્યા જ કરવાનું આખો દિવસ કે હા બેન તું બેસ હું મારું કામ કરું છું, બેન તું બેસ હું કામ કરું છું? હા તો સાથે વહુને પણ થોડુંક કામ કરાવાય, બહારથી લાવવા મૂકવાનું એવું કરે. હું એવું નથી કહેતી કે તમે ઘરનું બધું કામ કરી નાખો, હું ઘરનું બધું કામ કરું જ છું, ખાલી સામાન્ય તમને કામ કરવાનું કહું છું. મારાથી એ કામ પણ નહીં થાય. ને આખો દિવસ મારા છોકરાને લઈને આમ ફરવા જાય ને કંઈ પેલો સોનાની ચેન લઈ આવે ને કંઈ સોનાની બુટ્ટી લઈ આવે ને કંઈ પેલું લઈ આવે ને કંઈ ડ્રેસ જોઈએ ને કંઈ આ જોઈએ, બસ આખો દિવસ તમારે ખર્ચા કરાવ્યા કરવા છે એની પાસે, પણ કામ તો થતા નથી ઘરના. હા, વસ્તુ બધી જોઈતી હોય તે વખતે તમારા પગ નથી દુખતા, તે વખતે તમારા હાથ નથી દુખતા, તે વખતે તમારું માથું નથી દુખતું, ત્યારે કંઈ નહીં થાય તમને. ત્યારે તમારે તો હા ચાલો ને જઈએ, હા ચાલો ને જઈએ એમ કરીને મારા છોકરાને લઈ જાય છે અને બધા પૈસાનો બગાડ કરે છે.
શું અમે રોજ રોજ ફરવા જઈએ છીએ? ક્યારેક તમારા દીકરાને રવિવારની રજા હોય ત્યારે જઈએ છીએ. અને કાંઈ રોજ રોજ બધી વસ્તુ નથી લઈ દેતા અને પૈસા બેફામ નથી વાપરતા. કંઈ જરૂર હોય એ જ લઈએ છીએ. મને ખબર પડે છે કેટલા પૈસા ક્યાં વાપરવા, શું વાપરવા. એવું બધું મને નહીં સંભળાવો તમે. સંભળાવો નહીં એટલે ક્યારેક એમ થયું છે કે મારા સાસુ માટે હું કઈ વસ્તુ લઈને જાઉં? એવું થયું છે કે કોઈ દિવસ તમને કે ચાલો હું લઈને જાઉં કે મારા સાસુને આ વસ્તુ બહુ જ ગમશે કે હું એમને સરપ્રાઈઝ આપું તો એમને આ બહુ જ ગમશે? ના, એવી બધી તો વસ્તુ આવે જ નહીં આપણે. હા, બેનની વાત કરો પોતાની કે મમ્મીની વાત કરો તો હા આજે મારી મમ્મીની બર્થડે છે એટલે મારે તો જવું જ પડશે. હા, આજે મારી બેનને ખોળો ભરવાનું છે એટલે મારે તો જવું જ પડશે. બસ એ જ બધું હોય. તમને સાસરાનું તો કશું દેખાતું જ નથી. મારો છોકરો કમાય છે તે પૈસા ઉડાવો ઉડાવો ઉડાવો. કેમ મમ્મી, આ ચેન પહેર્યો એ પસંદ કોની છે? મારી છે. અને હું ને દેવેન તો સાથે જઈને લઈ આવ્યા હતા. કેમ ભૂલી ગયા તમે? હા, તો પસંદ જ તમારી છે. પૈસા તમે નથી આપ્યા, પૈસા તો મારા દીકરાએ આપ્યા છે. હા, તો આ ઘરમાં મને પરણીને લાવ્યા છે તો પૈસા તો એ જ આપવાના ને એ જ કમાય છે. તો હું કંઈ નહીં જાણું. મને સમયસર બધી વસ્તુ જોઈએ. હમણાં મને ચા પીવાનું મન થયું છે એટલે તમારે મને ચા લાવીને આપવી પડશે. થોડી વાર થશે એટલે હું કહીશ કે મને જમવાનું જોઈએ. મને બધું સમયસર મારા ઘરમાં થતું જોઈએ. સમયસર મારાથી કાંઈ કામ નથી થવાનું. અત્યારે હું ચા બનાવવાની નથી, હું થાકી ગઈ છું. અને આ પૈસાનું ને બધા મેણા કેમ તમે મારો છો? હવે હું કાંઈ નથી કરવાનું. હું અહીંયા જ બેસી રહેવાની છું જ્યાં સુધી દેવેન નહીં આવે ત્યાં સુધી. હા, તો કંઈ વાંધો નહીં. આવવા દે દેવેનને તો થઈ જશે આજે આર કે પાર. હું પણ જોઉં છું આજે કે દેવેન કોની સાઈડ લે છે ને કેવી રીતે કરે છે તે જોઉં છું કે બૈરીની સાઈડ લે છે કે એની માની સાઈડ લે છે. આજે દેવેન આવે એટલે એને કહી દેવું છે કામવાળી રાખી લે. હા, બરાબર છે, રાખી લો કામવાળી. હે કિરણ, મજામાં? પછી જમવાનો ટાઈમ થઈ ગયો, ઘડિયાળ બડિયાળમાં જોયું કે નહીં? જમવાનું હું નથી બનાવવાની, તમારી માને જઈને કહો. અરે નથી બનાવવાની તો જમવાનું બનાવશે કોણ? તમારી માં બનાવશે. રોજ તો તું બનાવે છે ને? શું થયું શું એ મને કહીશ? રોજ હું બનાવું જ છું. આજે સવારના તમારી માં મને મેણા મારે છે. પેલું જમવાનું બનાવ, ચા દે, આ દે. કાંઈ એમને કામ કરવું નથી. નથી મને મદદ કરાવતા કામમાં. બધું મારે એકલીએ જ કરવાનું છે. એટલે મેં જમવાનું નથી બનાવ્યું. અરે પણ અત્યાર સુધી તો મમ્મી તને કામ કરાવતા હતા, તો આવું કેમ બોલે છે? અત્યાર સુધી કરાવતા હતા, આજે તો નથી કરાયું ને મને. આજે નથી કરાયું ને? નક્કી નક્કી તું ઓલી કહેતી હતી ને ઓલી આપણી આ બાજુવાળીનું નામ શું છે? આ ફાલ્ગુની. ફાલ્ગુની ભાભી. ફાલ્ગુની ભાભી આ મમ્મીને ચડાવવા લાગે છે. એટલે જે દિવસથી આ ફાલ્ગુની ભાભી આપણા ઘરે આંટો મારીને ગયા છે ને ત્યારના આ મમ્મી છે ને એ કોઈ કામ કરતા નથી. હું ક્યાં વિચારમાં પડી ગયો? હા, હું એવું જ કંઈક વિચારું છું. એટલે જ મમ્મી મારી હારે ઝઘડો કર્યા કરે છે આખો દિવસ. બરાબર. એટલે આખી વાતનું મૂળ છે આ ફાલ્ગુની ભાભી. એનું કંઈક કરવું પડશે નહીં? કાંઈ નહીં, હવે તમે જુઓ. એ ફાલ્ગુની આપણા ઘરમાં આગ લગાવી છે ને, હવે હું એના ઘરમાં જઈને આગ લગાવવાની છું. નાના જો સાંભળ મારી વાત. હવે એ કરે એવું આપણે કરશું તો એમાં ના આપણામાં શું ફરક રહે? હે, હું મારી રીતે રોનકભાઈ હારે વાત કરી લઈશ અને હું એને કહી દઈશ, એ એને સમજાઈ દેશે. એ આપણા ઘરમાં કોઈ ડખા બખા કરવા નહીં આવે. બરાબર છે? જેવા સાથે તેવા થઈને જ રહેવું પડે તો જ એને ખબર પડે. એટલે હવે તું શું કરીશ? જેમ એણે મારા ઘરમાં આગ લગાવી છે એમ હું એના ઘરમાં લગાવીશ. હું એને પણ હેરાન કરીશ, રોનકભાઈને ચડાવીશ, એને ચડાવીશ. હવે એ બંને વચ્ચે હું પણ ઝઘડો કરાવીશ. એના લીધે મારી સાસુ સાથે પણ ઝઘડો થાય છે અને તમારી સાથે પણ ઝઘડો થાય છે. હવે એ ફાલ્ગુનીને હું ખબર પાડીશ. ના ના, કાંઈ ખબર નથી પાડવી આપણે. તું શાંતિથી છે ને ઘરમાં રહે અને ઘરના કામ કર્યા કર. હું મમ્મી હારે વાત કરી લઈશ, મમ્મીને સમજાવી દઈશ. એ ફાલ્ગુનીની એ કોઈ વાત એ ન સમજે કે ન માને. બરાબર છે? અને યાર અમારી રોનકભાઈ સાથે મારી હરખી દોસ્તી છે. તું એ બધું કરીશ તો મારે શું કરવાનું? મમ્મી તો હવે નથી સમજવાના, હું પણ નથી સમજવાની. તમારે જે કરવું હોય એ કરો. ફાલ્ગુનીના ઘરે હું આગ લગાવીને રહીશ. દિવાસળી જોહે ને? હે? એટલે આગ લગાવવા માટે કાંઈક તો જોહે ને એમ. તો તું તૈયારી કરીને જવાની છો કે એમ? હા, એ હું મારી રીતે તૈયારી કરી લઈશ. આવું બધું હું કામ કરવું છે હું એમ કહું છું. હું સમજાવી દઈશ ને રોનકભાઈ ફાલ્ગુની ભાભીને હરખી રીતના સમજાવી દેશે. એ આપણા ઘરમાં પછી ક્યારેય પાછા નહીં આવે
આ હળી બાબતે. પછી ભલે ટમેટું ને ખાંડ ને ગોળ ને એ બધું લઈ જતા. એ બધું તો આવીને લઈ જાય છે ત્યારે તે આગ લગાવે છે. આપણે બારથી બારીમાંથી આપી દેવાનું ને, સમજી તું? પડોશી ધર્મય નિભાવાઈ જાય અને આપણા ઘરમાં આગળ ન લાગે. કેટલી માસી શું બચી જાય તને ખબર છે? હવે મારે એવા કાંઈ વહીવટ કરવાના થતા જ નથી. હવે એ કાંઈ લેવા આવે તો હવે હું દેવાની નથી એને. એટલે હવે તું નહીં માન? નહીં, હું નહીં માનું હવે. એની યાર ઝઘડો કરીને જ રહેવું છે? હા, હું ઝઘડો કરીને જ રહીશ એની હારે. ફાઇનલ છે? હા. મારું નહીં માન? ના, હું નહીં માનું એટલે નહીં માનું. સારું, તો તારે જેમ કરવું એમ કર, પણ અત્યારે ખાવાનું શું કરશું? તમારે જે કરવું એ કરો, બહાર જમી આવો અને મારી હાટું પાર્સલ લેતા આવજો. તું મારી સામું તો જો 2 ભાખરી તો બનાવી દે. સારું, શાક નહીં બનાવતી, ચા બનાવી દેજે. ના પાડી એમાં તમને સમજ નથી પડતી કે નથી ઘરે જમવાનું બનવાનું આજે? સારું, તો તું ઝઘડાનું પ્લાનિંગ કર્યું આમને ભૂલી જા. ડબ્બો એ ખાલી. શું કરો છો ફાલ્ગુની? કંઈ નહીં, બસ જો આ થોડા ઘણા ઘરના કામ પતાવું. તમે અચાનક મારા ઘરે કંઈ કામ હતું કે એમ જ? કાંઈ નહીં, આ તો નવરી બેઠી હતી તો મને એમ થયું લાવ ને આપણે પાડોશીના ઘરે કાંટો મારી આવું, શું કરે છે એમ. સાચી વાત છે, પાડોશીના ઘરે તો આવતા જતા રહેવું જ પડે ને, તો વાટકી વ્યવહાર રહે. એ જ ને, ક્યારેક તમે લેવા આવો, ક્યારેક અમારે કાંઈ લેવા આવવું હોય તો આવવા થાય. એટલે મેં પણ થોડું- હા, એ તો તમે તો આવતા જ નથી. પણ જો ને આ ક્યાં ટાઈમ મળે છે તમારા દેવેનભાઈ રહ્યા રોજ ને રોજ એમ કે ચાલ ને અહીંયા ફરવા જવાનું છે, ત્યાં ફરવા જવાનું છે. હજી કાલે જ અમે ડુમસ ગયા હતા. અચ્છા, સરસ. આ દેવેનભાઈને છે ને આ ખાલી ફરવાનો બહુ શોખ નહીં? હા, એમને તો બહુ ફરવાનો શોખ. અને હમણાં પાછી અમારી મેરેજ એનિવર્સરી હતી, તમે બે પાછું ફરવા ગયા તો રાહુલ રાજ મોલમાં. અચ્છા. અને પછી અહીંયાથી રિટર્નમાં આવતા હતા તો મને કે ચાલ ને હું તને એમ કે બ્રેસલેટ લઈ દઉં. તો આ ચાંદીનું બ્રેસલેટ લઈ દીધું એમણે મને. અરે વાહ, સરસ છે ને. આ તો પેલા રુદ્રાક્ષ વાળું છે. હા, મને રુદ્રાક્ષ બહુ ગમે ને તો મને કે ચાલ તને હું રુદ્રાક્ષ વાળું લઈ દઉં એમ કે. સરસ સરસ. એ મારા માટે પણ જો આ હમણાં રોનક ઘડિયાળ લઈ આવ્યા. કેવી છે? આમ તો સારી છે થોડીક. થોડીક સારી છે એટલે? હા, એટલે આમાં ડાયમંડ રિયલ છે. હા, પણ હવે અત્યારે આવી ડાયમંડ વાળી તો કોણ પહેરે? જો ને મને આ દેવીને લઈ દીધી હતી, સ્માર્ટ વોચ વધારે ચાલે કે નહીં? સ્માર્ટ વોચ ચાલે છે, પણ એમાં શું છે કે મને સ્માર્ટ વોચ નથી ગમતી. એણે તો મને કીધું કે પેલો કયો ફોન આવે છે, પેલો અડધું સફરજન વાળો, હા પેલું બટકું ભરેલું સફરજન વાળો ફોન. આઈફોન. હા. મારી પાસે એ જ છે આઈફોન. હા, એ ફોન અપાઈ દઉં અને એની વોચ અપાઈ દઉં. પણ મને છે ને એ બધા ફોનમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી ને એવી વોચ મને ગમતી નથી. એટલે મેં કીધું મને આવી ડાયમંડ વાળી અપાવો. પણ એ આઈફોન તો બહુ મોંઘો આવે. હા, તે મોંઘો આવે એટલે અમારી પાસે લાખ પૈસા છે, તમને શું ખબર હોય? દેવેને અમારે આઈફોન વાપરે ને હું આઈફોન જ વાપરું છું પહેલેથી. અને આ સ્માર્ટ વોચ એ બહુ મોંઘી આવે. તમારી આ ડાયમંડ વાળી તો થોડીક સસ્તી આવે. અરે આ સ્માર્ટ વોચ કરતાં તો આ મોંઘી આવે. તમને શું ખબર હોય? ડાયમંડના ભાવ ખબર તમને? અને આમાં આમ રિયલ ડાયમંડ જડેલા છે, આમ કંઈ નકલી નથી. લાવો તો જોવા દો તો. આ જોઈને તો નથી લાગતું રિયલ ડાયમંડ હોય એવું. મારી પાસે તો બધા રિયલ ડાયમંડના જ ઘરેણા છે. એમાં ને આમાં તો ઘણો ફરક છે. અરે એ તો આનો આ પેલા બેલ્ટનો કલર ને એ બધું એવું છે ને એટલે તમને એવું લાગે. અરે. બાકી આ રિયલ ડાયમંડની ઘડિયાળ છે, તમને શું ખબર પડે? તમને આ મારા ભાઈ છેતરી ગયા લાગે છે. આ નકલી ડાયમંડની વોચ લઈ દીધી છે, તમને એમ કીધું રિયલ ડાયમંડની છે. અરે હું જોડે ગઈ હતી, આ મારી ચોઈસથી લીધી છે, તો શું છેતરવાના હોય? તમે કઈ અને હું શું કહેતી હતી તમને, હજી અમે કોઈને વાત નથી કરી પણ તમને કહું છું પડોશી તરીકે, તમે ઘરના રહ્યા ને એટલે. શું વાત? એવી તો શું વાત છે કે તમે કોઈને વાત નથી દેવેને કરી? છે ને ફ્લેટ ઘરનો લખાવ્યો છે ને 4 વ્હીલર લખાવી છે, પણ હજી અમે કોઈને વાત નથી કરી. એટલે તમે બીજો ફ્લેટ લો છો અને 4 વ્હીલર લો છો? હા, તો પેલી જૂની 4 વ્હીલને શું કરશો? એ જૂની ગાડી રહીને એ એના મેનેજરને આપી દેવાના છે. અને અત્યારે ઓલું ગીત નથી નીકળ્યું ઓડી વાળું, 4 બંગડી વાળું ઓડી ગાડી, એ ઓડી હા. ગાડી લખાય એવા છે હું ને દેવે. પણ અમે હજી કોઈને વાત નથી કરી, તમે કોઈને કહેતા નહીં. ઓડી ગાડી તો કેટલી મોંઘી આવે છે, એ કાંઈ લેવાય થોડી, એના ખર્ચા એ મોંઘા હોય, ખબર પડે? આ ખાલી તમે સર્વિસ કરવા મોકલો છો ને ત્યારે તમારે કેટલા હજાર નીકળી જશે.
હા પણ ભલે ને મોંઘી આવે, અમારા દેવેન તો બહુ કમાય છે, એની આવક તો બહુ છે, પણ અમે કોઈને કહેતા નથી કેમ કે કોકની પાછી નજર સારી હોય ન હોય, પાછી નજર લાગી ગઈ હોય તો એને આવક નહીં. હા, એ વાત સાચી. એમ તો અમારે રોનકે એટલું કમાય છે ને, પણ એને છે ને ખર્ચો કરવો ગમે જ નહીં. જે ખોટા ખર્ચા હોય ને એ કરે જ નહીં. આ બધું ગાડી લેવી ને હેવી મોબાઈલ વાપરવા, એ બધા શોખ એને ગમતા જ નથી. એ બધું કરીને શું કરવાનું? એ તો મને એમ કહે કે પૈસો આપણે લોકરમાં મૂક્યો હોય ને તો ગમે ત્યારે ઇમરજન્સીમાં કામ લાગે. અરે પૈસો શું કામ આવવાનું છે? આ મારો દેવેન જુઓ કેટલા પૈસા ઉડાવે, એટલા તમારા રોનકભાઈ મને નથી લાગતું ઉડાવતા હશે, અને તમારા ઉપર એ ખર્ચો કરતા હશે. મારો દેવેન તો મારા ઉપર બહુ ખર્ચો કરે, આ ડ્રેસે મને ભારે ભારેમાંથી બધા હાઉસિંગમાંથી જ લઈ દે. એ તો દેખાય જ છે, પણ એમાં એવું હોય ને કે પૈસો બધા પાસે હોય, કોણે બચાવવો ને કોઈ વાપરવો એ એમના હાથમાં છે. તમને વાપરતા આવડે છે તો અમને બચાવતા આવડે છે, એમાં કંઈ તમારે આવા મહેનતોના નહીં મારવાના હોય અમને. મને એવું લાગે છે કે તમે આ હાડી તે રવિવારીમાં જ લેતા લાગો. આ રવિવારીમાંથી નથી લીધી, આ શોપમાંથી લાવ્યા છીએ અમે. લાગે છે તો એવું જ તે 200-300 વાળી હોય એવું. અમે ઘરમાં પહેરીએ ને એટલે થોડું આવું જ પહેરીએ, હલકું ફૂલકું, આવા હેવી હેવી. તમારે કામ તો કરવાનું નહીં રહે ને એટલે. હા, અમારે તો બધા કામવાળા આવે. કાંઈ નહીં, ચાલો હવે અમારે તમારે દેવેન આવે ને એટલે અમારે હવે ગાડી લેવા જવાની, નવી છોડાવવા જવાની છે. હા તો જાઓ ને, કોની વાર જોઉં છો? કાંઈ નહીં, પેંડા ખાવા આવજો ને. બોક્સ મોકલી આપજો. મારી હારી નવી ગાડી લેવાની, તેમાં તો જો હોશિયારી મારે છે. રોનકને કેવું પડશે આપણે પણ નવી ગાડી લઈએ. હા, આજે તો રોનકને ગાડીનું કવચ. પગ લો ને રોનક, પગ લો. અરે યાર, તું સપનામાં પણ આવું જ કરતી હતી, અત્યારે પણ આવું જ કરે છે. એટલે હું સપનામાં તમને હેરાન કરતી હતી એમ? ના, તું કંઈક લેવાની વાત કરતી હતી, કંઈક ખબર નહીં તારે લેવું હતું, ફરમાઈશ હતી તારી કંઈક, યાદ નથી આવતું હવે કંઈક. હા હા, જોયું તમને કેટલું જ્ઞાન છે. મારે આ વિચારો તમને સપનામાં આવવા લાગે છે. હું તમને આજે એ વાત જ કરવા આવી છું. જો મેં તને પહેલાં પણ કહ્યું તું હાર નહીં લઈ શકું, અત્યારે બજેટ નથી આપણું હારનું. હારને તો હવે હું હારની વાતમાં તો મેં હાર માની લીધી, એટલે પતી ગઈ એ વાત. હવે મને કંઈક બીજું લેવું છે. શું? આપણે હારની જગ્યાએ કાર લઈ લઈએ તો? તમને ખબર છે આપણી સોસાયટીમાં એક જણ પાસે કાર છે. એવું નથી. પિયુષભાઈ આપણી શેરીમાં જ રહે છે, એમની પાસે કાર નથી. અરે હવે એકાદ એક્ઝામ્પલ તો એવું નીકળે, તો એમાં શું આપણે કાર નહીં લેવાની? એકાદ એક્ઝામ્પલ તો છે ને, તે કીધું કે બધા પાસે છે, મેં કહ્યું કે નથી, વાત પતી ગઈ ને. તમને એવું નથી થતું કે આપણે એક નાની એવી, એટલે બહુ નાની પણ નહીં, પણ એમ સારી વ્યવસ્થિત કાર લઈએ, કશે ફરવા જઈએ, કેટલી મજા આવે. અને કારમાં લોંગ ડ્રાઈવ જવાની કેટલી મજા આવે ખબર છે? બહુ મજા આવે. હું ક્યાં ના પાડું છું, મને પોતાની ઈચ્છા છે કે હું તને કારમાં લઈને ફરવા લઈ જાઉં, આપણે દર્શન કરવા જઈએ, માઉન્ટેન્સમાં જઈએ, પિકનિક પર જઈએ, બટ થોડા સમય પછી જઈએ. આ તમારો થોડો સમય આવતો જ નથી. પણ બધી જ વસ્તુમાં તમારે એવું જ હોય કે થોડા સમય પછી જઈશું. અરે પણ તારી નાની નાની ફરમાઈશો પૂરી થાય તો હું મોટી ફરમાઈશ માટે કંઈક પૈસા ભેગા કરું ને. જેટલું કમાઉં છું એના કરતાં વધારે તો તું વાપરે છે, અને એના કરતાં વધારે મોટી મોટી શેરીમાં વાતો કરે છે. હું વાપરું છું. અરે તમે પેલા કિરણબેનને જોઈ આવો, એ કેટલા રૂપિયો ખર્ચો કરે છે. અરે એનો વર જે કરતો હોય, એનો વર ચોરી કરતો હશે, દાણ ચોરી કરતો હશે, મારે શું લેવા દેવા? કઈ ચોરી દાન ચોરી નથી કરતા, એ કમાઈને જ વાપરે છે. અને તમને ખબર છે એ લોકોએ નવી કાર બુક કરાવી છે, એ પણ પેલું કઈ ગીત આવે છે ને, પેલું બંગડી વાળું કઈ ગીત નથી આવતું, એ કેટલી મોંઘી આવે એ ગાડી તો. આટલી મોંઘી ગાડી લેવાનો છે દેવેન? હા, અને એ તો ઓછું છે, એમણે છે ને એક પોતાનો ફ્લેટ પણ રાખ્યો છે. હે? હા, કોઈને વાત નથી કરી. મને તો લાગે છે એના ઘરમાં એની મમ્મીને નથી ખબર. સારું કહેવાય. મને લાગે છે કે હમણાં કોઈ જગ્યાએ સારી લોટરી લાગી છે, કદાચ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે. હમણાં ક્રિપ્ટો પણ બહુ વધે છે, તો કદાચ કોઈ જગ્યાએથી આવી ગયા હશે પૈસા. પણ હું એને પૂછીશ. ક્રિપ્ટો એટલે હું? અરે યાર, એ બધું તું છોડ ને. તારે પૈસા કમાવા છે ને, તો હું એ કંઈક કરી લઈશ, એની પાસેથી પૂછી લઈશ એને. મારે નથી કમાવા, જોઈએ તો છે ને. કમાવાના. હા, પણ
એ આવશે ને પૈસા એટલે હું સામેથી તારા માટે કાર લઈ આવીશ. ઓકે? એના માટે મારે વેઇટ જ કર્યા કરવાનું. બધી વસ્તુમાં તમે વેઇટ કરાવો છો. અને મને કહે આ રિયલ ડાયમંડની વોચ નથી, એ તમને ખબર છે? આવીને હવે મને મહેનતોના મારી જાય છે. જો ફાલ્ગુની, તારી વાત હું સમજુ છું, પણ આ રીતે છે ને દેખાદેખી કરવી સારી વસ્તુ નથી. આપણી પાસે જેટલું છે એમાં ખુશ રહે તો સારું. આપણી પાસે જેટલું છે ને લોકો પાસે એટલું પણ નથી હોતું. એના માટે પણ લોકો છે ને પ્રાર્થના કરતા હોય છે ભગવાનને. સરસ ઘર છે, સારા કપડાં પહેરી શકે છે, સારું જમીએ છીએ, સારા સારા દાગીના છે તારી પાસે. લોકો પાસે આ પણ નથી હોતું. પણ તમે લોકો જેની પાસે નથી એનું કેમ વિચારો છો? જેની પાસે છે એનું વિચારો ને, કે આપણા કરતા 10 ગણું લોકો પાસે છે અને વાપરે છે અને ખર્ચા કરે છે. અને મને કે 200-300 વાળી તો તમે સારી પહેરો છો. એના કહેવાથી શું થાય? આ 200-300 વાળી સાડી છે. પણ આવું બોલી જાય તો મને તો ખોટું લાગે કે નહીં? અરે એને ખબર નથી પડતી તો એમાં ખોટું લગાડવાનું શું? તું આજે સોનાની ચેન પહેરીને જઈશ ને એ કહેશે કે આ ખોટી લાગે છે તો તું શું ફેંકી દઈશ? એવું તો નહીં કરીશ, પણ મને છે ને હવે એના મહેનતોના ગમતા નથી. અને એ લોકો કારમાં ફરશે તો મારાથી નહીં જોવાય. એટલે આપણે એક બહુ એવી 4 બંગડીવાળી નહીં પણ 1 બંગડીવાળી તો લઈએ કે નહીં? જો ફાલ્ગુની, મારી પાસે અત્યારે પૈસા નથી. તું ગમે તેટલી જીદ કરીશ, ગમે તે કહીશ, અત્યારે હું નહીં કરી શકું. તો પેલા મારા લોકરમાં જે દાગીના મૂકેલા છે ને, હવે લોકરમાંથી દાગીના કશે જાય કે ગાડી લેવામાં જાય, કોને શું ફરક પડવાનો છે? એમાંથી ગાડી લઈ લો ને. એ નવું ઘર લેવા માટે પૈસા બચાવીને રાખ્યા છે બધા. નવું ઘર લેશું ને તો એ સોનું વાપરવાનું છે, ત્યાં સુધી એ કંઈ નહીં વાપરીએ. બસ જોયું ને, પેલી કિરણ તો છે ને દેવેનભાઈને જે કહે ને એમ જ કર્યા કરે. અને અહીંયા તમારે તો મારી એક નાની સરખી વાત પણ નહીં સાંભળવી હોય. હું તો કંટાળી ગઈ છું તમારાથી. પણ શું વાત કરું તમને, પણ જવા દો, મારા નસીબમાં જ આવું લખાયું હશે. ભાઈ, શું ચિંતામાં છો તમે? અરે યાર, તમારી સાથે વાત નથી કરી. જાઓ ને. મારી સાથે વાત ન કરી? મેં શું કર્યું ભાઈ? તમે જ તો બધું કરો છો. તમારા લીધે અમારા ઘરમાં છે ને આગ લાગે છે. ઓ 1 મિનિટ, આ તો તમે મને અહીંયા બોલાવ્યો એટલે હું અહીંયા આવ્યો. હવે પાછા તમે મને અરે મારાથી આમ જરાક જોવાઈ ગયું તો હા ચલો ઓકે, એ છોડો ને ભાઈ. પણ અત્યારે હું બહુ ટેન્શનમાં છું દેવેનભાઈ. પણ મારા લીધે તમારા ઘરમાં આગ લાગી એટલે તમે આ તમારી ગાડી, આ તમારી ગાડીના લીધે મારા ઘરમાં ગો ઘૂસી છે. મારી ગાડી તો પાર્કિંગમાં પડી છે, એના લીધે ગાડી સમજાણું નહીં. એ નહીં, નવી ગાડીની વાત કરું છું. નવી ગાડી? ટુ વ્હીલરની વાત નથી કરતો. તો દેવેનભાઈ, આટલા બધા પૈસા છે તો થોડી બદામ ખાવાનું રાખો ને યાર. મારી પાસે શું કામ અત્યારે મારી પરીક્ષા લો છો? અરે પણ શું બદામ, તમે શું વાત કરી રહ્યા છો? કંઈક સમજાય પછી ખબર પડે ને કે હું તમને શું કહું. આ તમે નવી કાર લેવાના છો એનું સાંભળીને હવે તમારી ભાભી એટલે કે મારી પત્ની મારી પાછળ પડી છે કે આપણે પણ નવી કાર લેવાની છે. દેવેનભાઈ ને એ લોકો નવી કાર લેશે તો આપણે પણ નવી કાર લેવી છે. સાલું, મારે ખરેખર બદામ ખાવી પડશે હો. કેમ કે મેં તો નવી કાર લેવાની કોઈ વાત જ નથી કરી. હે? હા, હું કોઈ નવી કાર નથી લેવાનો. જો તો 1 મિનિટ, હું અત્યારે મસ્તીના મૂડમાં નથી. મસ્તી હું નથી કરતો. જો હું નવી કાર ન લેવાનો હોય તો તમારા ઘરે મારા ભાભીને કઈ રીતે ખબર કે હું કાર લેવાનો છું? જો એણે મને આવીને કહ્યું કે તમારા ઘરે ગઈ હતી તો કિરણ ભાભી એને કંઈ કીધું કે ભાઈ અમે લોકો તો નવી કાર લેવા જઈએ છીએ, સારા સમાચાર આપ્યા. અને પછી એ બંને વચ્ચે જે વાત થઈ હોય, પણ ફાલ્ગુનીના મનમાં એવું ફિટ થઈ ગયું કે બાજુવાળા કાર લે તો આપણે પણ કાર લેવી જ જોઈએ. એટલે કિરણે વાત કરી ફાલ્ગુની ભાભીને કે અમે કાર લેવાના છે. આ તો બીજું કોણ વાત કરે? કાં તો તમે કહેશો કાં ભાભી કહેશે. હવે બીજું કોણ કહેવાનું હતું? હે ભગવાન, આ તમને ખબર પડી આમાં કે તમને સમજાણું? ભાઈ બદામ ખાવાની આપણે બેને જરૂર છે. પણ મારે ભાઈ અત્યારે મારું મગજ બિલકુલ કામ નથી કરતું. કારણ કે પેલી ઘરમાં છે ને જીદ લઈને બેઠી છે કે મારે કાર જોઈએ છે. મને ઘરે જવાનું મન નથી થતું અને તમે ઉપરથી મારી પરીક્ષાઓ લો છો. તમે સમજ્યા નહીં. આપણે બે વચાળે એવું કંઈ નથી, પણ એ બે વચાળે કોમ્પિટિશન ચાલે છે. હા, એ જ તો કહું છું કે તમે લીધી એટલે મારે લેવાની. એ કોમ્પિટિશનમાં હું નહીં પહોંચી વળું. મારી ઇન્કમ ખબર છે ને, મારાથી નહીં પહોંચાય. નહીં, આ લેવા અને દેવાની વાત જ નથી. આ એકાબીજાના ઘરમાં
આગ લગાડવાની વાત છે, આ એકબીજાના ઘર બાળવાની વાત છે. આવીને આવી રીતે રહેશે ને તો આપણે બે પણ બોલતા બંધ થઈ જવું. તમને ખબર છે? અરે પણ કહેવાનો મતલબ એમ છે કે જ્યારે હું કાર લેવાનો જ નથી છતાં મારી ઘરવાળી તમારી ઘરે આવીને તમારી ઘરવાળીને એવું કહે છે કે અમે કાર લેવાના છીએ. કેમ? કેમ કે ભાભી અમારા ઘરે કાર આવશે એટલે જીદ કરશે તમારી પાસે. તમારે ગમે એમ કરીને કાર લઈ દેવી પડશે. કાર નહીં લઈ દો તો ઘરમાં ઝઘડા થશે. ઝઘડા થશે એટલે બાંધવાનું થશે. બાંધવાનું થશે. એક મિનિટ. અચ્છા, હવે મને સમજાણું કે આજે મારી કિરણ હમણાં જો હું કાંઈક કરું, હું જો કાંઈક કરું એ આ હતું એમ ને? એટલે એમાં એવું છે કે વાંક તો થોડો ઘણો તમારા ઘરેથી નહીં છે. અરે ભાઈ, હું તો કહું જ છું કે મારી ઘરવાળી થોડી ખોટા બોલી, વધારે પડતા ફેંકા ફેંકી કરવાવાળી છે. તો ફેંકા ફેંકી કરતી હોત ને ત્યાં સુધી તો વાંધો નહોતો ભાભી. પણ આ ભાભી છે ને કોકના ઘરના ઝઘડાઓ જે થતા હોય ને અટકાવવાની જગ્યાએ મોટા કરતા જાય છે. હા, મારા ઘરે આવીને મારા મમ્મીને એણે એવું કીધું કે તમારે વહુ હોય તો ઘરના કામ કરવાના હોય. આ તો મારી ઘરે કોઈ નથી, હું એકલી છું એટલે મારા બધા ઘરના કામ કરવા પડે. તમારી ઘરે વહુ છે ને તમે ઘરના કામ કરો છો. મારા મમ્મીએ ઘરનું કામ બંધ કરી દીધું. એમાં ઝઘડા શરૂ થયા. એમાં વચ્ચે હું પીલાવ છું. હવે વાત ખબર પડી કે આ આખી વાત ફાલ્ગુની ભાભીએ કરી છે. તો મેં શાંત પાડવા માટે કિરણને ફાલ્ગુની ભાભીનું નામ દીધું. અને ત્યારે જ મને ખબર હતી કે આ કિરણે એવું કીધું ને કે હું કાંક કરીશ. એ હવે સમજાય છે. તો ભાઈ હવે છે ને આ બંનેને સામસામે બેસાડીને એક વખત વાત કરી જ લઈએ. તો એના માટે શું કરવું પડશે? તમે ઘરે જ જાઓ છો ને? ઘરે જ જતા છો ને? હા, ઘરે જ જાઉં છું. હું છે ને હમણાં ફાલ્ગુનીને લઈને તમારા ઘરે આવું છું. પછી આપણે બધા બેસીને વાત કરીએ. મસ્ત આઈડિયા છે. ખબર પડી જશે. આમને સામને. જો પણ એમાં આપણે બાંધવાનું ન થાય એવું. ભાઈ, મારે તો કંઈ નથી બાંધવું. મારે તો એની સાથે ઝઘડો નથી કરવો. તમે જાઓ ને, હું આવું છું. હે, ડન છે. હમણાં તમારી તબિયત કેવી રહી છે? જો ભાઈ, ભગવાનની દયા છે, હમણાં મારી તબિયત બહુ સારી રહે છે અને મને હમણાં જય શ્રી કોઈ- કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છો? હા, બસ એકદમ ફાઇન. બેસો બેસો. બોલો. અત્યારે આમ અચાનક હા, બસ થયું કે કેટલા દિવસથી તમારા ઘરે નતો આવ્યો ને, તો મળવા આવી ગયો. ચલો, બહુ સારું થયું. તમે લોકો શું લેશો? ચા કોફી કઈ? અરે બેઠા, હવે ચા કોફી તમારે અમને જલ્દી ભગાવવા છે કે શું? અરે ના, ના, એવું તો નથી, પછી એવું નથી. બેસવા દો થોડી વાર. લ્યો, હું પણ કિરણને બોલાવું ને. હા, બોલાવો બોલાવો. કિરણ! કેવી છે તમારી તબિયત? હા, મારી તબિયત એકદમ આ એ જ વાત કિરણ! કરતા હતા હમણાં. બાકી કેવું? શું બોલો ને દેવી? લે, ખાલી હાથે આવી, મીઠાઈ નો લાવી. મીઠાઈ? કેમ? હવે આ મહેમાન આવ્યા છે તો આપણે કાર લીધી એની મીઠાઈ તો ખવડાવવી પડશે ને. હા, નવી કારની ખુશીમાં તો? મીઠાઈ તો જોઈએ હો. કાર લીધી? ક્યારે લીધી? મને તો કઈ ખબર જ નથી. આપણે કાર લીધી તમને નથી ખબર? મને ક્યાં ખબર છે? તમે મને કીધું છે જ ક્યાં? લે બોલો. હવે તો તમે એ બધું બી મૂકી દીધું. મને કહેવાનું પણ નહીં હવે તમારે. અરે મમ્મી, તમે શરૂ ન થઈ જતા. શાંતિ રાખો. કિરણ, તે કીધું નહીં મમ્મીને કાર લીધું ઈ? લે લે લે, મીઠાઈ લઈ આય, ખવડાય. મહેમાન આવ્યા છે. અરે મમ્મી, એ કાર તો આપણે ક્યાં લીધી છે? એ તો ફાલ્ગુની ભાભીને જલન કરાવવા માટે મેં કીધું હતું. ફાલ્ગુની ભાભીને જલાવવા માટે? હા એટલે હા, તે દિવસ એણે આવીને આપણી સાસુ બહુ ઝઘડો કરાવ્યો હતો, એટલા માટે મેં એમને કીધું હતું એવું. અરે એટલે તું તો હમણાં આવીને મને એમ કહેતી હતી ને કે અમે પેલી 4 બંગડીવાળી ગાડી બુક કરાવી છે ને કઈ ફ્લેટ બુક કરાવ્યો છે 4 BHK નો. ફ્લેટ પણ હતો, એ તો મને યાદ નહોતું, કહેવાનું રહી ગયું. નવો ફ્લેટ પણ તમે લીધો છે ને? તો પછી ફ્લેટે લીધો હોય તો પછી તો હવે તમારે જમીન જ જવું પડશે. ચાલ, રસોઈ બનાવીને નાખ. અરે પણ આટલું બધું તમે લોકોએ લીધું અને મને કંઈ જાણ પણ નહીં કરી? અરે મમ્મી, એ ફાલ્ગુની ભાભી આપણા ઘરમાં ઝઘડો કરાવતા હતા, એટલા માટે મેં જૂઠું નાટક કર્યું હતું એમની પાસે કે અમે કાર લીધી છે, ફ્લેટ લખાવ્યો છે, એમને જલન થાય એ માટે કીધું હતું. પણ તારે આવું કરવાની શું જરૂર હતી? એટલા માટે કે એમાં ખાલી વાઘ આનો પણ નથી, વાઘ ભાભી તમારો પણ છે. તમે પણ અમારા ઘરમાં આવીને મારા મમ્મીને વહુ છે, તમે એકલા ક્યાં છો, ઘરના કામ શા માટે કરવા જોઈએ, આ બધી ચડામણી કરતા હતા અને એના લીધે અમારા ઘરે ઝઘડા થતા હતા. અને આ ઝઘડાને
સેમ ટુ સેમ તમારા ઘરે બદલવા માટે આ વ્યક્તિએ એવું વિચાર્યું કે હું એવું કંઈક કરું કે જેથી કરીને તમારે જલન થાય અને તમે ઘરે સમજ પડે છે? સમજાય છે કંઈ? હજી લેવી છે કાર? સમજાય છે મને, પણ એમાં જલન કરાવવાની વાત જલન એને ખબર છે કે તું તરત જ એ જે પણ કહેશે ને તું મારી પાસે આવીને તરત જ માંગણી કરીશ. એને કહ્યું કે મારે ચેન લેવાની છે તો તે મને આવીને શું કીધું? સેટ લેવો છે. એણે કીધું કે કાર લેવી છે એટલે આપણે પણ કાર લેવાની. એ લોકો તો કાલ સવારે ઉઠીને કંઈ પણ બંગલો લેશે તો તું કહીશ કે હવે બંગલો લઈ આપો. જો મેં તને ત્યારે પણ કહ્યું હતું ને હજી પણ કહું છું કે આપણી પાસે હોય ને એમાં ખુશ રહેવાય. અને આ દેખાદેખી છે ને એનાથી કોઈ દિવસ કોઈનું સારું નથી થતું. તમારી વાત સાચી છે રોનક, મને મારી ભૂલ સમજાય છે. મને એમ હતું કે સામેવાળા વ્યક્તિ પાસે કંઈ પણ વસ્તુ હોય ને એ મારી પાસે પણ હોવી જ જોઈએ. હું કેમ ખુશ ના રહી શકું? બધાને બધું મળતું હોય તો મને કેમ ના મળે? અને આ દેખાદેખીમાં, આ જલનમાં મેં એ લોકોના ઝઘડા પણ કરાવ્યા. હા, મેં જ માસીને ચડાવ્યા હતા કે તમારી વહુ હોવા છતાં તમે આટલું બધું કામ કરો છો, અને એના લીધે એ લોકો વચ્ચે ઝઘડા થવા માંડ્યા. એમાં પણ એની જલન જ હતી, કારણ કે તમે ભાભીને કામ કરવા લાગો ને એ એનાથી જોવાતું નહોતું. અમારા ઘરનું કામ એને એકલીને કરવું પડે છે ને એટલે. પણ આવી રીતે આશા તમે કઈ રીતે રાખી શકો? અને જ્યારે તમે લગ્ન કર્યા તે તમને તમારા પતિની કેપેસિટી ખબર નહોતી? તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે જેમાં મારો પતિ મને ખુશ રાખે ને એમાં મારે ખુશ રહેવાનું છે. અને હંમેશા પતિ છે ને એ તમને ખુશ રાખવા માટેના બધા જ પ્રયત્ન કરતા હોય છે, પણ એનાથી નથી થતું તો એનો મતલબ એવું નહીં કે આપણે જીદ કરીએ. તમારી બધી વાત સાચી છે, પણ આ મારો જ નહીં, હરેક સ્ત્રીનો સ્વભાવ હોય છે કે એને દેખાદેખીમાં એ પોતાનું ઘર તોડે છે. અને મને પણ એમ જ થતું હતું કે આની પાસે આ વસ્તુ છે તો મને પણ મારા હસબન્ડે અપાવી જ જોઈએ. પણ ત્યારે મેં રોનકની કન્ડિશન સમજવાની કોશિશ નહીં કરી. બસ એક સ્ત્રી જાત જે કહેવાય ને કે એના સ્વભાવમાં હોય એ જ મારામાં આવી જતું હતું, અને એના લીધે જ મેં તમારા પરિવારને પણ ડિસ્ટર્બ કર્યું અને રોનકને પણ ડિસ્ટર્બ કર્યા. રોનક, મને ખબર છે કે આ મારી ભૂલ છે, પણ હું પણ શું કરું? મારા પણ સ્વપ્નાઓ હોય ને કે મને પણ બધી જ વસ્તુ મળે, આપણે પણ કારમાં ફરીએ. મારા પણ સપનાઓ હતા કે આપણે પણ સારા ઘરમાં રહીએ, સારી કારમાં ફરીએ, અને એના માટે હું પણ મારા દાગીના આપવા તૈયાર થઈ ગઈ હતી. પણ એ નહીં વિચાર્યું કે ખાલી સારી ગાડીમાં ફરવું, સારા ઘરમાં રહેવું એનાથી પરિવાર નથી હોતો. પરિવાર તો એકબીજાને સમજવાથી, મુશ્કેલીમાં સાથ સહકાર આપવાથી હોય છે. અને માસી પણ એ જ કરતા હતા કે કિરણને બધી રીતે સપોર્ટ કરતા હતા. અને એ પણ મારાથી નહીં દેખાતું હતું કે આજે તમે જતા રહો પછી હું એકલી જ હોઉં છું. અને કિરણને તો બધી વાતથી સપોર્ટ મળે. દેવેનભાઈ પણ બધી રીતે સપોર્ટ કરતા અને માસીનો પણ સપોર્ટ. બસ આ બધું જોઈને હું અંદરથી બળ્યા કરતી હતી, અને એના લીધે જ મારાથી આ બધી ભૂલ થઈ ગઈ. હા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમે બધા મને કરી શકો તો માફ કરી દો પ્લીઝ. રોનક, બસ બેટા, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને? જો આપણી પાસે જેટલું હોય, જેવું હોય ને એમાં ખુશ રહેવાનું. આપણે બીજાને ખુશી પર જલન કરીએ ને આપણે ક્યારેય ખુશ નહીં રહી શકીએ. હા. સમજાઈ ગઈ ને તારી ભૂલ? માસી, ચાલ. હા, આજે આ વાત મને પાક્કી સમજાઈ ગઈ કે કોઈનો મહેલ જોઈને આપણે આપણી ઝૂંપડી નહીં તોડાય. અને હું આ હંમેશા યાદ રાખીશ. અને સમજાય છે? સરસ. એક તો પડોશી એવું કર્યું એટલા માટે મેં કર્યું હતું, પણ કાંઈ નહીં, હવે ફાલ્ગુની ભાભી માફી માગે છે તો મારી પણ ભૂલ છે. મારે એમની સાથે એવું ના કરવું જોઈએ. તારે એ સમજવાનું છે કે આપણી પાસે બધી જ ફેસિલિટી છે, તેનો દુરુપયોગ ન કરવાનો. આપણને જ્યારે જે જ વસ્તુ જોઈએ છે એ મળી જાય છે, એનો મતલબ એવો નહીં કે બીજાને દેખાદેખીમાં બતાવ્યા કરવાનું ને આ ને તે ને. અને મમ્મી તમે પણ યાર, બહારથી આવેલું વ્યક્તિ કોઈ તમને કંઈક વાત કરે છે અને તમે એ વાતમાં આવી જાઓ છો અને ઘરમાં ને ઘરમાં ઝઘડા થાય એવું કરો છો. હવે એવું નહીં. હા દેવી, હવે મારાથી પણ એવું નહીં થશે. છોડો હવે એ બધી વાત. હવે મીઠાઈ તો નથી ખાવી પણ ચા તો કદાચ ચા. મળે તો પીશું.
લાવો તમે બે ચા બનાવો, ખબર પડે કોણ હારી બનાવે છે. ચોક્કસ.